આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થયા છે, તેવામાં હવે નેતાઓનો વારો પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે। મોરબીમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં એક જાગૃત નાગરિક પહોંચે છે, પાણી બાબતે સવાલ કરે છે નેતાઓને, અને આ જે વ્યક્તિ સવાલ કરે છે તેને બાવડું ઝાલીને કાર્યક્રમની બહાર કરી દેવામાં આવે છે, કારણ કે નેતાઓને સવાલ કરો, બધાની વચ્ચે તેમની આબરૂ લો, તો પછી તે લોકોને કેવી રીતે આ સવાલો પોસાય તેનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગઈકાલે મોરબીમાં ટિકિટ કપાતા પૂર્વ કાઉન્સિલર અનુપસિંહ જાડેજા અને મંત્રી કાંતિ અમૃતિયા વચ્ચે કચેરીમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી। મામલો ઉગ્ર થતા નેતાઓ ગાળાગાળી અને તુતારી પર ઉતરી આવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, અને ત્યારબાદ કાંતિ અમૃતિયાએ માફી પણ માંગી હતી અને વિવાદને શાંત પાડ્યો હતો। તેવામાં આજે મોરબીમાં રવાપર ચોકડી ખાતે જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, મંત્રી કાંતિ અમૃતિયા અને ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સ્ટેજ ઉપર હાજર હતા। આ દરમિયાન મોરબીમાં ભાજપના પ્રચારના શ્રી ગણેશ થવાના હતા, તેવામાં એક જાગૃત નાગરિક છે તે સ્ટેજ સુધી આવે છે અને પાણી મામલે સવાલો કરે છે। જાગૃત નાગરિકના સવાલોથી અફરાતફરી થાય છે। જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા છે એ તે વાત સાંભળવા માટે ત્યાં આવી જાય છે, અને ત્યારબાદ આ જે વ્યક્તિએ સવાલ કર્યો હતો તેને બાવડું ઝાલીને બહારનો રસ્તો બતાવી દેવામાં આવે છે। આ દ્રશ્ય ઉપર એક નજર કરો। આજે આ જનસંકલ્પ સભામાં જ્યારે આભાર વિધિ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે, કેમ કે મોરબી શહેર ભાજપના પ્રમુખ મારા મોટાભાઈ ઋષિભાઈ કૈલા 12 નંબરમાંથી ઉમેદવારી નોંધાવી। આગેવાન આદરણીય શ્રી આઈ.કે. જાડેજા સાહેબ, પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના સાહેબ, આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય જયંતિભાઈ રાજકોટિયા સાહેબ, ગુજરાત સરકારના મંત્રી, મોરબી માળિયાના જનપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાહેબ। મોરબીમાં લોકોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। વિરોધનો વંટોળ જનસેવા સંકલ્પ કાર્યક્રમ સુધી પહોંચ્યો છે, જે રવાપર ચોકડી ખાતે જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ભાજપના મોટાભાગના નેતાઓ હાજર હતા સ્ટેજ ઉપર, અને એક જાગૃત નાગરિક દ્વારા દુર્લભજીને પાણી બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો। થોડી વાર માટે અફરાતફરી થઈ ગઈ ત્યાં। બીજી બાજુ જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયા આ વ્યક્તિની વાત સાંભળવાની જગ્યાએ આ વ્યક્તિનું બાવડું ઝાલીને કાર્યક્રમની બહાર લઈ ગયા। હજુ ગઈકાલે જ ભાજપના શ્રમ રોજગાર મંત્રીનો પણ વિરોધ થયો હતો, ત્યારે આજે મોટી સંખ્યામાં નેતાઓની હાજરીમાં લોકો ત્યાં આવીને પોતાની રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે આ એક વ્યક્તિએ સવાલ કર્યો, અને સવાલ પૂછતા નેતાઓ અકળાઈ ગયા, અને સામાન્ય માણસને તેઓએ કાર્યક્રમમાંથી બાવડું ઝાલીને બહાર કાઢી લીધા, અને સામાન્ય માણસની નેતાઓ આગળ શું હેસિયત છે તે બતાવી દેવામાં આવી। આ સ્ટોરીને લઈને તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો। આ પ્રકારના સમાચાર, અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।